ભારત સહ હું ગીતા પાલવ કેમેરામેન પૂજીની સાથે યુટ્યુબ પર અમારો 100મો વિડીયો એટલે કે 100મો વિડીયો એટલે કે ડિજિટલ સ્ટડી વિડીયોની સેન્ચુરી પૂર્ણ કરી રહ્યા છીએ, જેમાં મારા નાના બાળમિત્રોએ નાની અમથી ઉંમરે ઘણો ઉત્સાહભેર સાથ આપ્યો છે. આ ડિજિટલ સ્ટડીનો સાથ સહકારો વાલીશ્રી વગર અધૂરો જ રહેતે, માટે વાલીશ્રીઓને આજે અમે આ આભારવાળી કેડબરી મનપૂર્વક આપીને એમનો આભાર માનીએ છીએ. બચ્ચાઓ, તમારા મમ્મી કે પપ્પા જે તમારી સાથે બેસેલા છે એમને આ કેડબરી આપો, પ્રણામ કરીને આભાર માનો. હું ગીતા ટીચર અને કેમેરામેન પૂજી આ કેડબરી આપને સમર્પિત કરીએ છીએ અને આભાર માનીએ છીએ. 100મા વિડીયોને મીઠું મોઢું કરીને વધાવીએ. લવ યુ બચ્ચાઓ. શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારત દેશને ડિજિટલ બનાવ્યો. આ રીતે ભારત દેશમાં આવી મહામારીના સમયે ડિજિટલ સ્ટડીનો વિકાસ થયો. તો ચાલો આજનો વિડીયો ભારત દેશને અર્પિત કરીએ. આજે દોરીશું ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો. વિદ્યાર્થી મિત્રો, નોટને આ રીતે મૂકો. આપણે 2 પાના પર દોરવાનું છે, એટલે આમ ઊભી મૂકી દો. હવે તમારી ફૂટપટ્ટીનો 7 એ આ બોર્ડર પર મૂકો. ફૂટપટ્ટીનો 7 આ બોર્ડર પર 0 પર પોઈન્ટ લઈ લો. ફક્ત પોઈન્ટ જ લેવાનું છે, બરાબર. આ પોઈન્ટને અડીને ફૂટપટ્ટી મૂકજો, પણ જ્યાં નોટનો જોઈન્ટ આવે છે ત્યાં 7 મૂકી દો. નોટનો જોઈન્ટ આવે ત્યાં શું મૂકશું આપણે? 7 મુકાયું. 0 થી 15ની લીટી હલાવતા નહીં ફૂટપટ્ટી. 13, 14 અને 15 પર પોઈન્ટ લો. 13, 14 અને 15. ફક્ત આટલા જ પોઈન્ટ લેવાના છે. 13, 14, 15 આ સેન્ટીમીટર. હવે અહીં 0 થી 1ની લીટી લઈશું. 0 થી 1ની લીટી. અહીંયા પણ 0 થી 1ની લીટી. એને જોઈન્ટ કરી દો. આ જોઈન્ટ, બરાબર. હવે આ 0 થી 1ની લીટી લીધી, એની પર આ 0 પર 1 મૂકી દો. ફરી 1 સેન્ટીમીટર વધારશું. 0 સુધી જશું. 1 થી 0 સુધી. અહીંયા પણ 1 મૂકી દો. 1 સેન્ટીમીટર વધારશું. 0 થી 1 સુધી જશું. લીટી લઈ લો. હવે અહીં 0 થી 1ની વચ્ચે જે 5નો પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ લો. હવે આ બંને લીટીની વચ્ચે એક લીટી લઈશું. આ રીતે અહીંયા વચ્ચેના પોઈન્ટથી 8 અડે 8 દોરીશું. આ રીતે અહીંયાથી અહીંયા સુધી આવવાનું ને પછી આંઠડો ફેરવવાનો. હવે અહીંથી અહીં સુધી આવશું, વચ્ચેથી અહીંયા સુધી, પછી આંઠડો, ઊંધો આંઠડો. આ કળશ. હવે નીચે 13 પર 1 મૂકી દો. 0 સામેની લીટી પર આવશે. હવે વચ્ચે પોઈન્ટ 5 એટલે અડધા પર પોઈન્ટ લો. અહીંયા પણ 1 મૂકો. આ અડધા પર, અડધાની લાંબી લીટી પર પોઈન્ટ. અહીંયા પણ 1 મૂકો. અડધાની લાંબી લીટી પર પોઈન્ટ. બરાબર, વચ્ચે પોઈન્ટ. બરાબર. હવે 13, 14, 15 ભૂસી નાખશું, કારણ કે વચ્ચે આવશે આપણી લીટીની. હવે આ જે પોઈન્ટ લીધે છે વચ્ચેના પોઈન્ટ, ત્યાં 3 મૂકો. મુકાયા. 0 થી સીધી લીટી રાખજો. 0 થી 6ની લીટી લઈશું. 0 થી 6. બરાબર. હવે આ વચ્ચેના પોઈન્ટ પર 4 મૂકીશું. લીટી સીધી રાખજો. આ 2 લીટી વચ્ચેનું અંતર સરખું. 0 થી 6 0 થી 8
અહીંયા પણ 4 જ રાખીશું. લીટી વચ્ચેનું અંતર સરખું દેખાય એની પર ધ્યાન રાખજો, જાડું પાતળું નહીં થઈ જાય. 0 થી 8. બંને લીટીને જોડી દો સામસામે સીધી લીટીથી. અહીં પણ સીધી ઉપરની લીટીને જોડવાનું સીધી ફૂટપટ્ટી મૂકીને પગથિયું દેખાવું જોઈએ. અહીં પણ એ જ પ્રકારે સીધી મૂકો ફૂટપટ્ટી, ત્રાસી નહીં, સીધી. અહીં પણ જોઈન્ટ કરી દો. ચાલો હવે આ વચ્ચેનો થાંભલો સિમેન્ટના પગથિયામાં દેખાય નહીં એટલે આપણે ભૂસી નાખીશું. ભૂસતી વખતે લીટી ભૂસાઈ જાય છે, કંઈ નહીં, ફરી દોરીશું તો જ ચોખ્ખું ભૂસાશે. થયો? હવે આ લીટી ફરી દોરી દઈશું. વચ્ચે વચ્ચે ભૂસાઈ ગઈ ને, આમ આ રીતે અને આ રીતે. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકામ કરીએ ત્યારે પેન્સિલ બુઠ્ઠી જ રાખવાની. આ લીટી પણ ભૂસાઈ છે, એને પણ આપણે જોઈન્ટ કરી દઈશું ફરીથી. આ જોઈન્ટ થઈ ગઈ, આ જોઈન્ટ થઈ ગઈ, થઈ ગયો. ચાલો હવે અહીંયા આપણે જે સેન્ટીમીટર શીખ્યા એની સામેની બાજુ જુઓ, કાપા 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 આપેલા છે. હવે હું ફૂટપટ્ટી ફેરવું છું, ધ્યાન આપજો. અહીંયાથી અહીંયા સુધીનો 1 ઇંચ કહેવાશે. આ અડધો ઇંચ. આપણે અડધા ઇંચ સુધીના પોઈન્ટ લેવાના છે, 3 બતાવું છું. ચાલો ફૂટપટ્ટી ફેરવો. સેન્ટીમીટર ને ઇંચ લેશું. અહીંયાથી જરા વાલી મિત્રો એમને ધ્યાન આપીને કહેશો. હવે આ જે 1નો પોઈન્ટ છે અહીંયા, શૂન્યનો, આપણે પહેલાં 0 લીધેલું હતું, એ 0ના પોઈન્ટ પર 1 પોઈન્ટ, પછી આ અડધા ઇંચ પર બીજો પોઈન્ટ, આ એના પછીની લાંબી લીટી પર ત્રીજો પોઈન્ટ, એના પછીની લાંબી લીટી પર ચોથો પોઈન્ટ. 4 પોઈન્ટ લેવાના છે અડધા અડધા ઇંચના. 1, અહીંયા બીજો, ત્રીજો ને ચોથો, પહેલો 0 પર. ચાલો લઈએ. હવે અર્ધવર્તુળ લેજો. આ અર્ધવર્તુળમાં અહીં જોજો 0, 10, 20, 30, 40, 50 ને 60. આ 60ની લાંબી લીટી પર આપણે પેન્સિલથી ઘૂંટીને લીટી લેશું. 8-10 વાર ઘૂંટશું તો લીટી દેખાશે. દેખાય છે લીટી? થોડી ઘૂંટી લો. વિદ્યાર્થી મિત્રોને નહીં આવડે તો વાલી મિત્રો ઘૂંટી આપો. અહીંયા 70, 80, 90, 100, 110 ને 120. 120 પર નીચે 60 છે જુઓ, ત્યાં બીજી લીટી ઘૂંટશું. 2 લીટીઓ ઘૂંટવાની છે આપણે, 60 પર અને 120 પર. ઘૂંટાઈ ગઈ, બરાબર. હવે એ લીટીઓનો ઉપયોગ કરીશું. આ 60ની લીટીને બરાબર આ પોઈન્ટ પર મૂકશું, જે આપણે 0 લીધેલું હતું. 1 સેન્ટીમીટર તો ઉપર વધાર્યું ને, અહીં મૂકશું અને 120 સુધી જશું. પણ શરત એટલી છે કે આ નીચેની અર્ધવર્તુળની લીટી સીધી આવી જોઈએ. આમ ત્રાસી મુકાવી નહીં જોઈએ. ઉતાવળે લેવાય તો જાય, પણ ત્રાસું હોય એટલે બધું ખોટું પડે. આપણે એક જ શરત છે કે લીટી આપણે સીધી રાખીશું, પછી જ દોરશું. બંને બાજુ ઉપર પણ ધ્યાન રાખવાનું છે ને લીટી નીચે સીધી છે કે એ પણ જોવાનું છે. 0 થી 120, અરે 60 થી 120 લેવાય. ચાલો હવે બીજા પોઈન્ટ પર આવો. ફરીથી 60 થી 120. આ બંને સરખું દેખાય છે કે નહીં ધ્યાન કરજો. નીચે લીટી સીધું હશે તો સીધું જ આવશે, બરાબર. 60 થી 120. ફરીથી
આ લીટી ત્રાસી છે તો અહીંયા પાતળું, અહીંયા જાડું દેખાય. લીટી સરખી કરીએ. તમે પણ સરખી કરો. સાહીઠથી 120. ફરીથી નીચે આવો. 60થી 120 લેશું. અર્ધવર્તુળની નીચેની લીટી સીધી હોવી જરૂરી છે. હવે એ જ અર્ધવર્તુળ તમારું ઊંધું ફેરવી દો. આ રીતે ફેરવ્યું ઊંધું. હવે નીચેના પોઈન્ટને પહેલું લેવાનું છે, ઉપરનું નથી લેવાનું. નીચેના પોઈન્ટને પહેલું લઈને આપણે કરીશું. નીચેના પોઈન્ટ પર 120 રાખીશું. શું રાખીશું? 120 ને 60 સુધી જશું ઊંધું. અર્ધવર્તુળ પણ ઊંધું. આ સીધી લીટી છે કે નહીં જોવાની. હવે થઈ સીધી. 120થી 60 સુધી જઈશું. લહેર આકાર દોરીશું. લહેરા તો રાષ્ટ્રધ્વજ. બરાબર. 120થી 60. જુઓ, અહીંયા પાતળું દેખાય છે, અહીંયા જાડું દેખાય છે. દેખાય છે કારણ કે અહીંયા લીટી ત્રાસી છે. હવે એ લીટીને સરખી કરીશું તો બંને બાજુ સરખું દેખાશે. એ જ ધ્યાન રાખવાનું છે. અર્ધવર્તુળની લીટી સીધી હોવી જોઈએ, જે આપણે દોરવાની જ નથી, પણ આને બેલેન્સ કરવા એને સીધું રાખવાનું છે. જોજો, લીટી સીધી છે. હવે દોરીશું 120થી 60. હવે છેલ્લી લીટી. છેલ્લી લીટી માટે પણ સીધું રાખીશું. અર્ધવર્તુળ સીધું જરૂરી છે. 120થી 60. હવે આ 4 લીટી જોડી દઈશું. આ જે વચ્ચેનો કાપો છે એનો જોઈન્ટ છે. જોઈન્ટ છે ત્યાં જ આપણે ગોળ દોરશું અશોક ચક્રનું. આ રીતે સીધી લીટી ફૂટપટ્ટી મૂકીને દોરશું તો પણ ચાલશે. સીધી લીટી, ક્રોસ લીટી, અહીંયા ક્રોસ લીટી. આ અશોક ચક્ર. હવે અહીં દોરીશું. અહીંયા આપણે રાષ્ટ્રધ્વજ જોઈન્ટ ચોંટાડેલો ના હોય એટલે એને લહેરાતો દોરવા ને વચ્ચે ગેપ દોરવા. અહીં એક લીટો દોરશું અર્ધવર્તુળનો. અને આ જે 2 લીટા છે એ ભૂસશું. આ 2 લીટા આપણને નથી જોઈતા. એ ભૂસવા માટે દંડાની લીટી પણ ભૂસાઈ જશે. એને આપણે ફરી દોરી દઈશું. થયું ચોખ્ખું? હવે આ લીટી એકવાર ફરી દોરીએ. ભૂસાઈ એટલે દંડાની લીટી પણ ભૂસાઈએ દોરી દઈએ. દોરાઈ ગઈ. હવે અહીંયાથી આ દોરીનો ભાગ છે. દોરી દંડાને લપેટેલી હોય છે. દંડાને ફિટ હોય એટલે દંડાની બહાર દેખાવી નહીં જોઈએ. દંડાને સાથે ચડીને અહીંયા પછી એને બાંધી દેવામાં આવે છે. અહીંયા બાંધી દેવામાં આવે છે. જે ધ્વજ રક્ષક હોય એ દોરી બાંધી દે એટલે ઝંડો અહીંયાથી ટાઈટ થાય અને લહેરાય. ચાલો હવે અહીં દોરીશું વાદળ. કોઈ પણ આકાર ચાલે વાદળના. હવે સિક્કો લો હાથમાં. આ સિક્કા વડે એક વસ્તુ શીખવાડું છું. તમે ઓળખી જ જશો. અહીંયાથી આટલું વાદળને અડે એમ અર્ધવર્તુળ લેવાયું. હવે એક ગોળ દોરવાનો છે. અર્ધવર્તુળની અડધું અંદર અડધું બહાર આવે એ રીતે એક ગોળ. એની બાજુમાં બીજું ગોળ. આ ગોળ સરખું બનાવું જરા. હવે એને જોડી દો. કોણ છે? ઓળખી ગયા? હા, આપણા ગાંધીજી છે. સ્વર્ગમાંથી જોઈ છે.
રાષ્ટ્રધ્વજ લહેરાય એ. ચાલો, આ આપણો રાષ્ટ્રધ્વજ છે. આપણે આટલો રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. હું આમાં રંગ કરીને આજે બતાવું છું, તમારે રંગ કરવાનો નથી કારણ કે સ્મૃતિચિત્ર છે. રંગ આજે એટલા માટે કરીએ છીએ કારણ કે આપણો 100મો વિડીયો છે. 100નો વિડીયો, એના માટે આપણે એની અંદર કલર કરીશું અને રાષ્ટ્રને સમર્પિત કરીશું. આ રાષ્ટ્રધ્વજને ગીતા ટીચર અને પૂજી કેમેરામેનના પ્રણામ સાથે વંદે માતરમ.